લઈને લુખા તત્વોએ બાનમાં લીધું છે। જીજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા યુવકની હત્યા કરાઈ છે। હોસ્પિટલના ડ્રેસિંગ રૂમ નજીક જ યુવકને છરીના ઘા માર્યા। યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ગયું છે। અન્ય એક યુવકને પણ ઈજા પહોંચી છે। જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે, તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો જામનગર શહેરને લુખા તત્વોએ બાનમાં લીધું છે। અસામાજિક તત્વોનો જામનગર શહેરમાં ત્રાસ જોવા મળી રહ્યો છે। જીજી હોસ્પિટલની આ ઘટના સામે આવી છે, જ્યાં સારવાર માટે આવેલા યુવકની હત્યા કરી દેવામાં આવી છે। હોસ્પિટલના ડ્રેસિંગ રૂમ નજીક જ યુવકને છરીના ઘા મારવામાં આવ્યા છે। યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ગયું છે। આ સાથે જ અન્ય એક યુવકને પણ ઈજા પહોંચી છે। મહત્વનું છે કે જૂની અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે, ત્યારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો લુખા તત્વોને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। લુખા તત્વો સામે ક્યારે કડક કાર્યવાહી થશે અને લુખા તત્વોને કેમ પોલીસનો ડર નથી, તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે। હિરેન, જામનગર શહેરમાં લુખા તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। જીજી હોસ્પિટલની આ સમગ્ર ઘટના સામે આવી છે, તે ઘટના શું છે? જે દીપિકા, ચોક્કસ જણાવી દઉં કે જામનગરમાં જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે દિવસે ને દિવસે કઠોરતી હોય તે રીતના દેખાઈ રહી છે। હાલ જો વાત કરવામાં આવે તો જે યુવાન જીજી હોસ્પિટલમાં સારવાર લેવા આવ્યો હતો તે યુવાનને જે જીજી હોસ્પિટલમાં છરીના ઘા ઝીકી હત્યા નિપજાવવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે આ સિટી બી પોલીસ વિસ્તાર છે ત્યાં આ પહેલા પણ 3 દિવસ પહેલા હત્યાનો બનાવ સામે આવ્યો હતો। ત્યારે દિવસે ને દિવસે જે હત્યાના બનાવો છે તે વધી રહ્યા છે। જે હત્યારાઓ છે તે બેખોફ બન્યા છે અને પોલીસનો પણ જરા પણ ડર ન હોય તેવું લાગી રહ્યું છે। એ દીપિકા, હિરેન, ખાસ કરીને જીજી હોસ્પિટલના સ્ટાફ સંચાલકોનું શું કહેવું છે અને પોલીસની કામગીરી કઈ દિશામાં થઈ રહી છે? હિરેન, ક્યાંક ને ક્યાંક જે પોલીસની કામગીરી છે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। જે રીતના જો વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં છેલ્લા 20 દિવસમાં 4 બનાવો હત્યાના બન્યા છે। તેમાં જે આ સિટી બી વિસ્તાર છે તેમાં આ બીજો બનાવ છે। 4 દિવસ પહેલા જ હત્યા બની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આરોપીઓ છે તેને પોલીસનો ડર ન હોય તેવો ક્યાંક ને ક્યાંક હાથ ધરાઈ રહ્યો છે। દિવસે ને દિવસે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે। જ્યારે જે આ યુવાન છે તે જીજી હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવ્યો હતો ત્યારે જે હોસ્પિટલ સિક્યુરિટી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો જે હોસ્પિટલના સંચાલકો છે તેના દ્વારા હજી સુધી કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સિક્યુરિટી પાછળ હજારોનો ખર્ચો કરવામાં આવતો હોય છે ત્યારે આ જે આરોપીઓ છે તે હોસ્પિટલ સુધી પણ પહોંચી ગયા છે અને હોસ્પિટલની અંદર જ જે યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે તેને લઈને સિક્યુરિટી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। જી હિરેન, 20 દિવસમાં 4 બનાવો જામનગર શહેરમાંથી સામે આવ્યા છે, ત્યારે જે આ અત્યારે ઘટના સામે આવી છે, યુવકની હત્યા થઈ ગઈ છે, તેના પરિવારજનોનું શું કહેવું છે અને લુખા તત્વો કોણ હતા તેને લઈને શું માહિતી મળી રહી છે? જે હાલ માહિતી મળી રહી છે તેને લઈને જે જૂના બંદૂકને લઈને હાલ યુવાનની હત્યા નિપજાવવામાં આવી હોવાનું જે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। આ પહેલા પણ આવા અનેક બનાવો સામે આવ્યા હતા કે જે યુવાનો જેનાથી ખોફ હોય તેને વિરુદ્ધ ફરિયાદો પણ આપેલી હોય છે કે આ યુવાન દ્વારા અમને મારવાની ધમકી પણ આપવામાં આવી રહી છે, પરંતુ જે પોલીસ દ્વારા કોઈ વિરુદ્ધ કાર્યવાહી ન કરાતા જે આ આરોપીઓ છે તે બેખોફ બન્યા છે। જે લુખા તત્વોનો આતંક છે તે દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જી, આભાર હિરેન, વિગત આપવા બદલ।